કેમ છો? મજામાં. આજની રવિવારની બોલતી ટૂંકી વાર્તા છે દિલ અને કડવાશ. આ વાર્તા શરૂ કરીએ તે પહેલાં તમે અત્યાર સુધીની મારી રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ રોજના કોર્સ અંગ્રેજી અને ગુજરાતીમાં, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કી એસી કી તૈસી, રિઝલ્ટ કી એસી કી તૈસી જેવા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, બધા જ વિડીયોઝ કે જે વિડીયોઝ પોઝિટિવિટીથી ભરેલા છે, તે જે તમે જોવા માગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે નીલડુડ મુમેન્ટ. આ બધા જ વિડીયોઝ તમે તમારા ફ્રેન્ડ ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ આગળ ફોરવર્ડ અને શેર કરીને એક પોઝિટિવિટીની ચેન્જ જે શરૂ થઈ છે તેને આગળ વધારવામાં તમે મારી મદદ કરી શકો છો. મિત્રો, મદદ કરશો ને? સારું. આજની વાર્તા શરૂ કરીએ, દિલ અને કડવાશ. આ વાર્તા એક ગુરુ અને શિષ્યની છે અને મારા મિત્રો, આજે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમાની આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. એક ગુરુ અને શિષ્ય હતા. ગુરુ બહુ જ તેજસ્વી અને બહુ જ જ્ઞાનવાન હતા અને તેમનો શિષ્ય ઘણા સમયથી દુઃખી રહેતો હતો અને તેના આ દુઃખી રહેવાના સ્વભાવથી આ ગુરુ ત્રાસી ગયા હતા. તેને હંમેશા સમજાવતા કે તું શા માટે દુઃખી રહે છે, તારે ખુશ રહેવું જોઈએ, પણ છતાં પણ પેલા શિષ્યના સમજમાં આ વાત આવતી ન હતી અને નાની નાની વાતોમાં પણ દુઃખી થઈ જતો હતો અને ઉદાસ રહેતો હતો. ગુરુએ એક દિવસ શિષ્યને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે તું શા માટે આટલો દુઃખી રહે છે? તો શિષ્યએ કહ્યું કે હું તો બધું બરોબર કરું છું, પણ બધા મારી સાથેના જે લોકો છે તે લોકો મને દુઃખી કરી જાય છે, તો માટે મારે લોકો મને દુઃખી ના કરી જાય અને એમાંથી હું બચું, એના માટેનો મને કોઈ રસ્તો બતાવો. ગુરુએ કહ્યું કે આમાં એવું છે કે રસ્તો બતાવવા માટે હું તૈયાર છું, પણ રસ્તા ઉપર ચાલવું તો તારે જ પડશે. શું તેના માટે તૈયાર છું તું? શિષ્યએ કહ્યું કે હા ગુરુજી, હું 100% પ્રયાસ કરીશ કે તમે બતાવેલા રસ્તા ઉપર હું ચાલું. ગુરુજીએ કહ્યું સારું, એક કામ કર, હું તારો રસ્તો બતાવું પહેલાં તું એક છે ને પાણી ભરેલો ગ્લાસ લેતો આય અને થોડુંક મીઠું લેતો આય. પેલો શિષ્ય રસોડામાં જઈને પાણી ભરેલો ગ્લાસ લેતો આવ્યો અને એક વાડકીમાં થોડું મીઠું લેતો આવ્યો. હવે ગુરુજીએ શિષ્યને કહ્યું કે આ જે મીઠું છે એમાંથી ચપટી મીઠું ભરીને ગ્લાસમાં નાખી દે. પેલા શિષ્યએ પાણી ભરેલા ગ્લાસમાં ચપટી મીઠું નાખ્યું અને પછી ગુરુએ કહ્યું કે પાણી હલાવી દે ચમચીથી. શિષ્યએ પાણી હલાવી દીધું અને મીઠું બધું ભેગું થઈ ગયું પાણીની સાથે. પછી ગુરુજીએ કહ્યું કે હવે આ પાણી તું પી જા. શિષ્ય ગુરુની સામે જોવા માંડ્યો. ગુરુજીએ કહ્યું શીખવું હશે તો કરવું તો પડશે. શિષ્યએ પછી તે મીઠાથી જે પાણીથી ભરેલો ગ્લાસ હતો તે પી લીધો. જ્યારે પાણી પીતો હતો ત્યારે તેનું મોઢું જોવા જેવું હતું. પછી ગુરુજીએ કહ્યું કે કેવું લાગ્યું પાણી? શિષ્યએ કહ્યું કે ગુરુજી, એકદમ ખારું, કડવું, ઝેર જેવું. ગુરુજીએ કહ્યું સારું, વાંધો નહીં, હવે એક કામ કર, આપણે બંને પહેલાં સરોવર પાસે જઈએ. ગુરુ અને શિષ્ય તેમના આશ્રમની નજીક આવેલા સરોવર પાસે ગયા અને ગુરુજીએ શિષ્યને ખાસ કહ્યું કે પેલું જે મીઠું ભરેલું જે વાટકી છે ને એ તું મારી સાથે લેતો આવજે, આપણે સરોવર કિનારે સાથે લઈ જવાની છે. શિષ્યએ તે વાટકી પણ સાથે લીધી. પછી ગુરુજીએ અને શિષ્ય બંને સરોવર કિનારે પહોંચ્યા. ત્યાંનો નજારો જોયો અને શિષ્યને કહ્યું કે કેવું લાગે છે વાતાવરણ, કેવું લાગે છે દ્રશ્ય? શિષ્યએ કહ્યું બહુ સરસ દેખાય છે, આમ મન પ્રફુલ્લિત થઈ ગયું આ બધું જોઈને. ગુરુજીએ કહ્યું સરસ, હવે એક કામ કર, જે મીઠા ભરેલી વાડકી છે ને તે લઈ અને મારી સાથે આ સરોવરના જે કિનારે છે ત્યાં સુધી આવ. બધા જ્યાં સરોવરના કિનારા સુધી પહોંચ્યા પેલા મીઠાની વાડકી લઈને. પછી ગુરુજીએ કહ્યું કે તે પેલા ગ્લાસમાં ચપટી મીઠું નાખ્યું હતું ને, એક કામ કર, આ કિનારા ઉપર જે પાણી છે ને એમાં તું આખી વાડકીનું પાણી નાખી દે, આખી વાડકીનું મીઠું નાખી દે. પેલા શિષ્યએ ગુરુ સામે જોયું અને કહ્યું કે ગુરુજી આવું કરવાથી શું થશે?
ગુરુજીએ કહ્યું કે હું કહું એટલું કર, પછી તને આગળ સમજાવું છું. શિષ્યએ જે આખું મીઠું ભરેલું વાડકી હતી તે વાડકી તેને સરોવરમાં ઠાલવી અને પછી ગુરુજીએ કહ્યું કે આ સરોવરનું જે પાણી છે કિનારે તેને મીઠા સાથે મિક્સ કર, હલાય, થોડી વાર કર્યા કરાવું. આ શિષ્યએ જે મીઠું નાખ્યું હતું જે જગ્યાએ ત્યાં જે પાણી આવતું હતું, વહેતું હતું, ત્યાં આગળ જેણે પાણી આમથી આમ હલાવ્યું અને મીઠું બધું એકાકાર પાણીની સાથે થઈ ગયું. પછી ગુરુજીએ કહ્યું કે હવે એક કામ કર, આ જ વાડકીમાં થોડું પાણી ભર. તે શિષ્યએ વાડકીમાં પાણી ભર્યું અને કહ્યું કે આ વાડકીથી હવે પાણી પી. શિષ્યએ પાણી પીધું. પછી ગુરુજીએ પૂછ્યું કે હવે પાણી કેવું લાગ્યું? શિષ્યએ કહ્યું એકદમ મીઠું, અમૃત જેવું. આ પાણી પીને મારી તરસ છીપાઈ ગઈ, મને ખૂબ મજા આવી ગઈ. ગુરુજીએ કહ્યું તને આ પાણી ખારું ના લાગ્યું? શિષ્યએ કહ્યું કે ના ગુરુજી, મને તો પાણી જરાય ખારું નહીં લાગ્યું, મને તો સરસ લાગ્યું. જેવું પાણીનો ટેસ્ટ હોય એવું જ મને લાગ્યું. ગુરુજીએ કહ્યું તે તો પણ આખું વાડકી ભરીને મીઠું નાખ્યું હતું, તો પાણી ખારું થવું જોઈએ ને, કેમ ના થયું? શિષ્યએ કહ્યું કે ગુરુજી, આટલું બધું પાણી વહેતું હોય એમાં આપણે આટલું મીઠું નાખીએ તેમાં મીઠાની ખારાશ પાણીને ક્યાં અડવાની છે, એટલે મને પાણી ખારું નહીં લાગ્યું. ગુરુજીએ કહ્યું કે બસ, મારે તને આ જ સમજાવું હતું. તારું જે દુઃખી રહેવાનું, તું જે કહે છે કે તું હંમેશા દુઃખી રહેશે, તને અન્ય લોકો આવીને દુઃખી કરી જાય છે, તો એનો ઉપાય આ જ છે કે તારે એક સરોવર જેવું મોટું દિલ રાખવું પડશે. તું ગ્લાસ જેટલું નાનકડું દિલ રાખીશ તો લોકો એમનું મીઠું તારામાં ઠાલવવાના જ છે અને તને દુઃખી કરવાના જ છે, અને તેની ખારાશ તારા દિલ સુધી પહોંચવાની જ છે, એ તને અનુભવવાની જ છે. પણ એની જગ્યાએ જો તું તારું દિલ સરોવર જેવડું મોટું રાખીશ તો કોઈ ગમે તેટલું મીઠું આવીને નાખશે છતાં પણ તારું પાણી ખારું નહીં થાય અને લોકોની કહેલી કડવી વાતોનો તને જરાય અસર નહીં થાય. અને આવી અસર નહીં થાય એટલે તું જરાય દુઃખી નહીં થાય. જો તું આટલી વાત સરસ રીતે સમજી જાય, આટલી જ વાત તું તારા જીવનમાં ઉતારી દે, તો તને જીવનમાં દુઃખી કરી શકે એવું કોઈ વ્યક્તિ નથી, એટલું તું સમજી લેજે. શિષ્યએ કહ્યું કે ગુરુજી, આજથી મેં ચોટી બાંધી કે હું મારા દિલને સરોવર જેવડું મોટું રાખીશ અને આવી નાની નાની વાતોનો તો મારા ઉપર કોઈ જ અસર નહીં થવા દઉં અને હંમેશા ખુશ રહીશ. આ મારું તમને વચન છે. મારા વાલા મિત્રો, આ જે વાર્તા છે દિલ અને કડવાશ, તે વાર્તા અહીંયા પૂરી. આ વાર્તા દિલ અને કડવાશ આપણને જીવનનો ખૂબ મોટો પાઠ શીખવી જાય છે. મારા વાલા મિત્રો, આપણે જેમ સાંભળ્યું કે પેલો શિષ્ય વારી ઘડીએ દુઃખી થતો હતો, કારણ કે તે તેના કામમાં ચોક્કસ તો હતો જ, પણ છતાં પણ કોઈને કોઈ તેના કામ વિશે આવીને ગમે તેમ બોલી જાય, તેના વિશે ગમે તેમ બોલી જાય, અને આ બધું તે પોતાના દિલમાં રાખતો અને પછી તે દિલમાં રાખીને વિચારતો અને પછી દુઃખી થતો. આમ તેનું જીવન જતું હતું. પરંતુ જેવું ગુરુજીએ કહ્યું કે તારું દિલ અવળું મોટું બનાવી દે, દિલમાં એવી જ વસ્તુઓ આવી જોઈએ, ફિલ્ટર થઈ જવી જોઈએ કે જે સારી અને સાચી હોય, બાકી બધી વસ્તુઓને બાયપાસ કરવાની હોય. આટલું શિષ્ય શીખી ગયો એટલે તેનું જીવન હંમેશા સુખભર્યું થઈ ગયું. તેને કોઈ પણ ગમે તેટલું દુઃખ પહોંચાડવા માટે પ્રયાસ કરે છતાં પણ તે દુઃખી થતો નહોતો. જો એક શિષ્ય પોતાના ગુરુ પાસેથી શીખીને આટલો બદલાવ પોતાના જીવનમાં કરી શકે છે, તો આપણે પણ આપણા જીવન વિશે થોડુંક સજાગ થવું જોઈએ. આપણે પણ આપણા દિલને સરોવર જેવડું મોટું બનાવવું જોઈએ. આપણે આપણા કામ કરતા હોઈએ, આપણે આપણા માર્ગ ઉપર ચાલતા હોઈએ અને કોઈ આવીને આપણને ગમે તેમ બોલે છે, આપણને દિલ દુખાય તેવું વર્તન કરે છે, છતાં પણ જો આપણે આપણું દિલ સરોવર જેવડું મોટું રાખીશું તો આપણને આવી બધી કોઈ જ અસર નહીં થાય અને આપણે આપણા જે રસ્તા ઉપર ચાલીએ, જે માર્ગ ઉપર ચાલીએ, જે પાથ ઉપર ચાલીએ, ત્યાં સુધી આપણે આગળ વધતા જ રહીશું અને આપણને ત્યાં જતાં આપણા લક્ષ્ય સુધી પહોંચતા કોઈ જ નહીં રોકી શકે. માટે મારા વાલા મિત્રો, આજથી એક વચન આપો, હું પણ આ કરીશ અને આપણે પણ કરવાનું છે કે આપણે આપણા દિલને ખૂબ મોટું બનાવવાનું છે. આપણે આપણા કામ કરીને આપણે છૂટા થઈ જવાનું છે. તેના પરિણામની આપણે બહુ ચિંતા નથી કરવાની.
કોઈને દિલ દુભાય તેવું આપણે નથી કરવાનું. અને કોઈ જો આપણી સાથે તેવું કરી જાય તો આપણું દિલ એટલું મોટું હોવું જોઈએ કે તેની આવી નાની નાની બાબતોની આપણા દિલ ઉપર અસર ના થવી જોઈએ. ઘણીવાર આપણે લોકોને મદદ કરીને પછી સામેથી પાછળની અપેક્ષા રાખતા હોઈએ છીએ કે એ પણ મને મદદ કરે, તો એ વાત પણ અહીંયા આગળ ખોટી છે. મદદ કરીને આપણે હંમેશા ભૂલી જવાનો જ ભાવ રાખવો જોઈએ. એ બધું યાદ રાખવું જોઈએ નહીં. કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ જાતની અપેક્ષા રાખવી તે પણ આપણું દિલ દુખાવે તેવી જ વાત છે. જો આપણે વ્યક્તિ પાસે અપેક્ષા રાખી હશે ને તે આપણી અપેક્ષા પૂરી નહીં કરી શકે તો પણ આપણે દુઃખી થઈ જઈશું. માટે આપણે આપણા જીવનને આપણા પોતાને એવી રીતે સજાગ રાખવાના છે, એવી રીતે ઉપર રાખવાના છે કે આવી બધી બદલાની ભાવના, પછી લોકો આપણને આવીને ગમે તે બોલી જાય, આપણને દુઃખી થઈ ત્યાં વર્તન કરે, તો આવી બધી વસ્તુઓની આપણી જીવન ઉપર કોઈ જ અસર ના થવી જોઈએ. અને આ અસર ત્યારે જ નહીં થાય કે જ્યારે આપણે આપણા દિલને ખૂબ જ મોટું બનાવીશું, વિશાળ બનાવીશું અને એની ઉપર કામ કરીશું. જો આટલો ગુણ આપણે આપણા જીવનમાં ઉતારી દઈએ, આ દિલ અને કડવાશની વાર્તામાંથી આપણે આટલો બોધપાઠ શીખીએ અને આપણા જીવનને, આપણા દિલને એટલું મોટું બનાવીએ કે આવી નાની નાની બાબતોનો આપણી અસર પર કોઈ જ અસર ના થાય, તો 100% આપણું જીવન અમૃત સમાન એકદમ મીઠું બની જાય અને આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક પહોંચી શકીએ. મારા વાલા મિત્રો, હવે આપણે મળીશું આવતા રવિવારે. આવતા રવિવારની બોધી ટોકી વાર્તાનું નામ છે પ્રાણીઓની શાળા. આવતા રવિવારની બોલતી ટોકી વાર્તાનું નામ છે પ્રાણીઓની શાળા. તો વાલા મિત્રો, આપણે મળીએ આવતા રવિવારે. અને ખાસ વાત, આ પોઝિટિવિટી હકારાત્મકતાની ચેનને આગળ વધારવામાં તમે મારી મદદ કરો. હું તમારી પાસે સાથ માગી રહ્યો છું. જો તમે મને આટલો સાથ આપશો તો આ પોઝિટિવિટીની ચેન, હકારાત્મકતાની ચેન સાંકળ આગળ વધતી જશે. લોકો વધુને વધુ સમજતા થશે, પોતાના જીવનમાં ઉતારતા થશે અને બધાના જીવન સરસ સંતોષપૂર્વકના થઈ જશે. બરાબર? તો મળીએ આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.